હે મિત્રો, મનીષના જય શ્રી કૃષ્ણ। એકવાર એક પક્ષી ચાંચા ચાંચા સમંદર ખાલી કરતું હોય છે, તો બીજું પક્ષી ત્યાં આવે છે અને પેલા પક્ષીને પૂછે છે શું કરે છે? કે હું સમંદર ખાલી કરું છું। પક્ષી હસે છે ને કહે છે તારાથી એટલી નાની ચાંચથી કેવી રીતે સમંદર ખાલી કરે છે થશે ને તું શું કામ ખાલી કરે છે? તો કે આ સમંદર મારા બચ્ચા લઈ લીધા છે એટલે હું આ સમંદરને આજે ખાલી કરી નાખીશ। પક્ષી એના પર હસે છે અને કહે છે કે આવી રીતે તો કંઈ સમંદર ખાલી થતું હશે તો કે સાથ આપવો હોય તો આપ સલાહ ના આપીશ। બીજું પક્ષી બેની જોડે સમંદર ખાલી કરવામાં લાગી જાય છે। ત્રીજું પક્ષી આવે છે, આ જ સવાલ પૂછે છે તો પેલું કહે છે કે આના બચ્ચાએ સમંદરે લઈ લીધા છે અને સમંદર ખાલી કરવામાં હું એની મદદ કરું છું, તો તમારા બેથી સમંદર ખાલી થશે? પેલું પક્ષી બી એ જવાબ આપે છે, સાથ આપવો હોય તો આપ સલાહ ના આપીશ। આમ કરતાં 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 અસંખ્ય પક્ષી ભેગા થઈ જાય છે અને બધા સમંદર ખાલી કરવા માંડે છે। આવી રીતે એટલા બધા દુનિયાના દરેક પક્ષી આવું કરવા માંડે છે। આ વાત પહોંચે છે વૈકુંઠ લોકમાં। વૈકુંઠ લોકમાં વિષ્ણુનું પક્ષી ગરુડ સુધી આ વાત પહોંચે છે। ગરુડ કહે છે ચલો વિષ્ણુ ભગવાન, હું નીચે પૃથ્વી પર જઉં છું ને દરિયો ખાલી કરવા જઉં છું। વિષ્ણુ ભગવાન કે તને શું જરૂર પડી દરિયો ખાલી કરવાની? તો આ જ સ્ટોરી ગરુડ વિષ્ણુ ભગવાનને કહે છે। વિષ્ણુ ભગવાનને એક જ વસ્તુ કહે છે કે ભગવાન સાથ આપવો હોય તો આપો, સલાહ ના આપશો। વિષ્ણુ ભગવાન કે ઓકે। વિષ્ણુ ભગવાન ગરુડ પર બેસે છે, દરિયાને કહે છે કે હે દરિયા, હે સમંદર દેવ, તમે આ પક્ષીના બચ્ચા પાછા આપી દો અને નહીં તો હું આ સુદર્શનથી આખો દરિયો ખાલી કરી નાખીશ। સમંદર માફી માગે છે, દરિયાદેવ માફી માગે છે, પેલા પક્ષીના બચ્ચા પક્ષીને પાછા આપે છે અને બધું શાંત થઈ જાય છે। વાર્તા પૂરી થઈ જાય છે, પણ આ વાર્તા પક્ષી પર નથી, વાર્તા મનુષ્ય પર છે। સલાહ આપવાવાળા હજાર આવશે, સાથ આપવાવાળો એક જ આવશે, સમજી ગયા? એટલે બને ને તો લોકોને સલાહ આપવાનું બંધ કરો, બને તો સંકટ સમયમાં સાથ આપો। સલાહ તો એને બહુ જ આપતા હશે ભાઈ, દુનિયાના રસ્તે ચાલતા લોકો બી સલાહ આપતા હશે અને જ્યારે સમય ખરાબ ચાલતો હોય, પરિસ્થિતિ ખરાબ હોય, પૈસા ટકા વગરના માણસને તો છે ને રસ્તે રઝળતો ને એની ઉંમરથી નાની ઉંમરનો બી સલાહ એને આપતો હોય છે। ગાંડોય સલાહ આપે ને ડાયોય સલાહ આપે, એટલે સલાહ બધા બહુ આપતા હોય છે, સાથ બહુ અમુક લોકો આપતા હોય છે। તો બને તો તૂટતા વ્યક્તિને સાથ આપજો, સલાહ ના આપશો, અને સાથ આપ્યા પછી સલાહ આપો તો તમારી સલાહ યોગ્ય કહેવાય। આટલું કહીને મારા વિડીયોને પૂર્ણ વિરામ કરું છું। મારા વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો। જય શ્રી કૃષ્ણ।